તો કેમ છો મોરબી? આજે આપણે આવી ગયા બીજા વ્લોગ માટે. ચાલો તો હવે તમને અંદરનો વ્યૂ બતાવીશ. આજે ટ્રાફિક પણ બહુ છે. ચાલો હવે અંદર જઈએ. આવી ગયા અંદર ને હવે લીધા શ્રીફળ. અહીં દાદાનો ચમત્કાર જ એવો છે કે અહીં 5 શનિવારમાં જ તમારી મનોકામના પૂરી થાય છે. શ્રીફળ સાથે એક પરછીમાં મનોકામના લખવાની અને દાદાને અર્પણ કરવાની રહે છે. પછી તો અમે લઈ લીધા શ્રીફળ ને આવી ગયા પરછી લખવા. અહીંયા તો ઘણા બધા લોકો પરચીઓ લખે છે. બધાની મનોકામના પૂરી થાય છે અહીંયા. પછી અમે થોડી પાછળ રહી, અમે પણ પરછી ને શ્રીફળ લઈ લીધું અને આવી ગયા પરછી લખવા. હું તો વિચારમાં પડ્યો શું માંગુ દાદા પાસે. પછી મેં એક પરછી લખી નાખી દાદાને. ત્યાં મારા ફ્રેન્ડે પણ એક પરછી લખી. ચાલો કે હવે મંદિરમાં. ચાલો તો હવે દાદાના દર્શન કરીએ. પછી અમે દાદાના દર્શન કરવા મંદિરમાં આવી ગયા અને કરી લીધા દર્શન. હજુ તો દાદાના મંદિરનું કામ ચાલુ છે. અહીંયા તો હવન ચાલુ છે. પછી તો અમે સારા સારા ફોટોઝ ને વિડીયોઝ લેવા લાગ્યા હતા. પછી અમે ગયા મહાદેવના દર્શન કરવા. ચાલો તો મહાદેવના દર્શન કરીએ. પછી તો અમે મહાદેવના દર્શન કરી લીધા અને હવે જતા હતા બારે. પછી તો હું આ રમકડા જોવા લાગ્યો. બહુ મસ્ત મસ્ત રમકડા હતા. એમાંથી મને એક આ ગમી ગયું. પછી આવી ગયા નાસ્તો કરવા. નાસ્તો કરીને પછી કીધું ઘરે જઈએ હવે. ચાલો તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હવે અમે ઘર બાજુ જતા થઈ ગયા. હા, અને મારી મનોકામના બીજા વ્લોગમાં બતાવીશ શું લખ્યું હતું.